નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, ઇન્સ્પાયર ગુજરાતના ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ડોનાલ્ડ ટ્રમ્પ, વાત કરવી છે સ્પેશિયલી ડોનાલ્ડ ટ્રમ્પની, કારણ કે આ જગતના જમાદાર, એવા ચોકીદાર, ચાચા ચૌધરી બનવા નીકળેલા એવા આ વ્યક્તિ ડોનાલ્ડ ટ્રમ્પ કહેવામાં તો આવે છે કે એ યુએસના પ્રેસિડેન્ટ છે, પરંતુ આ યુએસના પ્રેસિડેન્ટ ક્યારે પોતાનું સ્ટેટમેન્ટ ફેરવે છે, ક્યારે શું વાત કરી દેશે, એ કદાચ ખુદ યુએસના નાગરિકોને પણ નહીં ખબર હોય. એવું જ કંઈક થયું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ છે, એમણે એપલને પણ કંઈક સલાહ આપી છે, અને એક તરફે ડોનાલ્ડ ટ્રમ્પ છે ભારતની સામે જે છે, ભારતના પક્ષે ટેરિફ વધારે છે આવી વાતો કરે છે, જ્યારે ભારતે ટેરિફને ઓછું કરી દીધું છે, ટેરિફ ઝીરો કરી દીધું છે ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ ઉપર, ઓટો પાર્ટ્સ ઉપર અને સ્ટીલ ઉપર. પણ ત્યારે આ ડોનાલ્ડ ટ્રમ્પ છે એ ટીમ કુકને જઈને કહે છે કે હું તમારાથી ખૂબ નારાજ છું, તમારે સીધું જે છે અમેરિકામાં પ્રોડક્શન કરવું જોઈએ. આખી વાતને સમજીએ, અને શું એપલ જાય તો એ યુએસની અંદર તો આપણને નુકસાન થશે, શું થશે, કઈ રીતે થશે, આખી વાતની ચર્ચા કરીએ. તો આ વ્યક્તિ છે એને તમે ઓળખતા જશો. ડોનાલ્ડ ટ્રમ્પ યુએસના રાષ્ટ્રપતિ છે. આની પહેલાના કાર્યકાળની અંદર જો બાઇડન હતા, અને જો બાઇડનની પહેલા એ રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ હતા. આ એનો બીજો કાર્યકાળ છે. યુએસના પ્રેસિડેન્ટ હોવાની નાતે જગત જમાદાર એ બનવું એને ખૂબ ગમે છે, અને એટલા માટે આ ચાચા ચૌધરી બનવા માટે દરેક જગ્યાએ કોઈ લડતું હોય, અય તું લડમાં, બરાબર, તારે શું પ્રોબ્લેમ, તું બેસી જા, તું બેસી જા, હું કહું સાંભળો, બરાબર, બધી જગ્યાએ એને સમાધાન કરવા પહોંચી જવું હોય છે. એક વખત એવું કહે છે કે આ બધા પ્રશ્નો છે એ કોઈ દેશના ઇન્ટરનલ હોય છે, અને સીધું જ એ ગુલાટી મારી અને પહોંચી જાય છે કે આવા પ્રકારના પ્રશ્નો છે એ પ્રશ્નો ન્યુક્લિયર વેપનથી જોડાયેલા હોય, એટલે આનું સમાધાન કરવું પડે. આવા પ્રકારની જે છે વાત એ કરે છે. તો આખી વાત એવી છે અને ચોક્કસથી છે કે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવું હોય તો હવે આ ડોનાલ્ડ ચાચા જે છે એને આપણે બધા મળીએ, બરાબર, અને તમારે ક્યાંય સમાધાન કરવું હોય તો યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સંપર્ક કરવો. પરંતુ આખી વાતને સમજીએ. હવે તમને ખ્યાલ હશે, ભારત અને પાકિસ્તાનના સીઝ ફાયરની ઘટનાની અંદર કરાવવાનું કામ કોણે કર્યું? દુનિયાને ખબર છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરની ઘટનામાં સૌથી પહેલું જે ટ્વીટ આવ્યું, એટલે એ આવ્યું ડોનાલ્ડ ટ્રમ્પનું. એમનું આ ટ્વીટ હતું, બરાબર છે. અહીંયા હું આ ચોક્કસથી તમારી સામે મૂકું છું. આ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એને સીઝ ફાયર જે છે કરાવ્યું, બરાબર, બંને દેશોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા, ધન્યવાદ કર્યું. પછી બીજા દિવસે આ જ સીઝ ફાયરની ઘટનાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ હજી અહીંયાથી અટકે છે નહીં, અને આ જ ડોનાલ્ડ ટ્રમ્પ આગળ જઈને એમ કહે છે કે બંને દેશોએ મારું વાતનું માન રાખ્યું ને, એટલે બંને દેશોને હું વેપાર કરીશ, બંને દેશોને ગ્રેટ ડીલ આપીશ. વાંધો નહીં, ન્યાય વાંધો નહોતો, પણ અધૂરામ પૂરું કે એવું કહે છે કે જો હું વચ્ચે નો પેડો હોત તો હજારો લોકો, મિલિયન્સ ઓફ ગુડ પીપલ્સ, નિર્દોષ લોકો માર્યા ગયા હોત. ઓકે, અને સાથે સાથે એ કહી દીધું કે જો આ લોકો કહે તો હું તો કાશ્મીરના મુદ્દે પણ મધ્યસ્થતા કરવા માટે તૈયાર છું, હું તો કાશ્મીરના મુદ્દે જે છે બેને સમાધાન કરાવી દઉં, બરાબર. આ રીતે ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટેટમેન્ટ આપ્યું. ઓકે, બરાબર, આ એનું ટ્વીટ છે. હવે વાત એવી આવી કે આના બાદ ડોનાલ્ડ ટ્રમ્પ છે એનું આ જે કાશ્મીર મુદ્દાનું જે રિજેક્ટ વાત હતી, એ વાત ભારતની જે ઓફિશિયલી રીતે ભારતનું વિદેશ મંત્રાલય ભારત તરફથી એને એક્સેપ્ટ કરવામાં ન આવ્યું. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે જે મધ્યસ્થતાની વાત કરી હતી કાશ્મીર મુદ્દે, ભારતના જે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એના જે સેક્રેટરી આવીને કહે છે કે ભાઈ કાશ્મીર મુદ્દો એ અમારો ઇન્ટરનલ મુદ્દો છે ને, આ મુદ્દાની અંદર દેશનો કોઈ પણ, બીજા દેશના કોઈ પણ વ્યક્તિની મધ્યસ્થતા અમને સ્વીકાર્ય નથી. આવી વાત જે છે એ આપણે ઓફિશિયલી એ કરી દીધી. હવે કદાચ આ વાત ડોનાલ્ડ ટ્રમ્પને ઈગો એ લાગી ગયો હશે, ડોનાલ્ડ ટ્રમ્પનો ઈગો છે એ અહીંયા એ ઘવાઈ ગયો હશે, અને સાથે સાથે એણે આ પ્રકારની મધ્યસ્થતા સીઝ ફાયર એટલે કરાવ્યું કારણ કે આ વીકની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ એની રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલી જ એ યાત્રા ઉપર નીકળતા હતા, અને એ યાત્રા હતી મિડલ ઈસ્ટની, જેમાં એ 3 દેશો ફર્યા. 3 દિવસની યાત્રા હતી. સૌથી પહેલો દેશ એ સાઉદી અરેબિયા ફર્યા, એના પછી કતર ફર્યા, અને એના બાદ જે છે એ યુએઈ ફર્યા. આ 3 દેશની યાત્રા કરી અને જગત જમાદાર એવા અને ચાચા ચૌધરી છે એ અહીંયા આટા મારે છે. પણ આ ચાચા ચૌધરી છે પ્યોર વેપારી માણસ છે, એવું હદનો વેપારી માણસ છે આ વ્યક્તિ કે જે
અહીંયા આવે છે અને $1 ટ્રિલિયન એ ઓર્ડર લઈને વયો જાય છે. શેના ઓર્ડર લે છે? તો કે $1 ટ્રિલિયન હથિયારોના ઓર્ડર લે છે. સાઉદી પાસેથી એ હથિયારોના ઓર્ડર લે છે, કતર પાસેથી હથિયારોના ઓર્ડર લે છે અને યુએઈ પાસે હથિયારોનો ઓર્ડર લે છે. એટલે આ વ્યક્તિ જ્યારે આવે છે ત્યારે $1 ટ્રિલિયન, જ્યારે ઇન્ડિયાની ઇકોનોમી છે એ 4.2 કે 4.3 ટ્રિલિયન ડોલરની અત્યારે હાલની ઇકોનોમી છે, એની સામે $1 ટ્રિલિયન ની એ ડીલ કરી અને 3 દેશોમાંથી જઈ અને હવે યુએસમાં જઈને જશે. એટલે પ્યોર વેપારી માણસ. હું આવું એટલે મારી ચર્ચા થવી જોઈએ, મને જે છે એ ઓર્ડર મળવો જોઈએ. આ ઈ રીતે જે છે હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ છે અહીંયા આવ્યા હતા. પરંતુ જ્યારે આને આ વાત કરી, કાશ્મીર મુદ્દે વાત કરી, ત્યારે ચોખ્ખી આપણે ના પડી દીધી. આ ઈ જ જે છે ચાચા ચૌધરી છે, જ્યારે આપણે રશિયા પાસેથી S-400 નામની મિસાઇલો એ લેતા હતા ત્યારે આપણને પણ ના પડી દીધી કે નહીં, રશિયા પાસેથી તમારે નહીં લેવાની. રશિયા પાસેથી કોઈ S-400 તમે ન લ્યો. ત્યારે જ આપણી સરકારે એક સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોની પાસેથી મિસાઇલ લેવી ન લેવી એ અમારો ડિસિઝન છે, અમારો ઇન્ટરનલ ડિસિઝન છે. એમાં યુએસએ અમને નસીહત દેવાની કોઈ જરૂર નથી, યુએસએ અમને સૂફિયાણી સલાહ દેવાની કોઈ જરૂર નથી. પરંતુ આ બધી જ વાત છે એ આવે છે અને ફરી પાછું છે એક નવી મુદ્દો છે એ ઉઠે છે. ટ્રમ્પનું એવું કેવું છે કે મેં તો સીઝ ફાયરની ઘટના જેની અંદર મેં તો કે સીઝ ફાયરની ઘટના નથી કરાવી, મેં તો ખાલી મદદ કરી છે. સીઝ ફાયર મેં થોડી કરાવી છે. વિચારો, પોતે સીઝ ફાયર જાહેર કરે છે અને એની સામે એ પછી એવું સ્ટેટમેન્ટ આપે છે મેં તો કઈ કર્યું જ નથી. બરાબર, ભારત અને પાકિસ્તાનની સીઝ ફાયર મેં નથી કરાવ્યું. વિચારો, આ જગત જમાદાર ચાચા ચૌધરી એક સમય એવું કહે છે કે મેં સીઝ ફાયર કરાવ્યું અને બીજી આજનો દિવસ એટલે કે 15 તારીખે એવું ફરી જાય છે કે મેં તો સીઝ ફાયર કરાવ્યું જ નથી, મેં તો ખાલી મદદ કરી છે, મેં મારી ટીમે મદદ કરી, બાકી તો મેં નવરા બેઠા હતા. હવે વિશ્વાસ ભારત સરકાર એની પર કરવો કે ન કરવો એ ભારત સરકારની ઉપર ક્વેશ્ચન માર્ક થઈ ગયો છે. અને આમે દુનિયાની સૌથી જૂની ડેમોક્રેસી, લોકતંત્ર, જ્યાં દર 4 વર્ષે પ્રધાનમંત્રી બનતો હોય, ત્યાં આપણે ભારતની જે વિદેશ નીતિ છે એમાં અમેરિકા તરફી હોવાની જગ્યાએ વધારે રશિયા તરફી રહે એ જ સારું છે. કારણ કે રશિયાની અંદર આવું વસ્તુ તો નથી. છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન છે એ ભારત તરફી જ રહ્યા છે. જ્યારે ભારતને જરૂર પડી છે ત્યારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હંમેશા સ્ટ્રોંગલી સપોર્ટ કર્યો છે. અને ત્યારે અમેરિકાએ હંમેશા કાં તો પાકિસ્તાન તરફી અથવા તો નરવા અને કુંજરવાના પક્ષ ઉપર રહ્યા છે. અને આની પહેલા પણ જ્યારે 1971 ની અંદર જ્યારે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી હતા ને ત્યારે પૂર્વીય પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ બનાવવાની વાત હતી અને એ સમયે પણ આ જ જગતના ચોકીદારો એટલે કે ત્યારે રાષ્ટ્રપતિ અલગ હતા, એમણે આપણને કહી દીધું હતું કે ભાઈ અમે મધ્યસ્થતા કરવા રેડી છીએ, તમે મધ્યસ્થતા અમારી સ્વીકારો ન સ્વીકારો એ અલગ વસ્તુ છે. અને ત્યારબાદ આપણી ઉપર ઇકોનોમિક સેન્કશન નહીં ખાતા. આ ઈ જ અમેરિકા છે જ્યારે આપણે પોખરણ 1 અને પોખરણ 2 ટેસ્ટ કર્યું હતું, ન્યુક્લિયર આપણને એ હદ સુધી જે છે એ કામ કર્યું હતું, આપણને એ હદ સુધીના પ્રતિબંધો ફરવામાં આવ્યા હતા કે જ્યારે આપણે ન્યુક્લિયર ટેસ્ટિંગ કર્યું ત્યારબાદ ભારતે ઇકોનોમિક સેન્કશન્સનો એ આધાર એ ઇકોનોમિક સેન્કશન્સ છે ભારત ઉપર લાદવામાં આવ્યા, જેથી કરીને ભારત એ પ્રગતિ ન કરી શકે. પરંતુ ભારત સરકારે પણ સમજવું જોશે કે આમે હંમેશા પહેલો મિત્ર હંમેશા રશિયા જ રહ્યો છે. હા કે ભાઈ યુએસ પાસેથી હવે આમાં આ વસ્તુની અંદર આ મુદ્દો ક્યાં છે? પહેલી વાત કે યુએસ પાસેથી ભારત એ હથિયારો લે છે પણ યુએસ કરતા ઓછા પ્રમાણમાં લે, રશિયા કરતા ઓછા પ્રમાણમાં લે છે. બીજી વાત કે ભારતની સેનાએ જે પ્રકારનું યુદ્ધ કૌશલ્ય આ ભારત અને પાકિસ્તાનના આ ઓપરેશન સિંદૂરની અંદર બતાવ્યું અને એમાં યુએસના ઘણા બધા F-16 પણ એ તોડી પાડ્યા છે. યુએસની કેટલાક હથિયારો છે એ અથવા હથિયારો કે જે સમગ્ર દેશની અંદર સમગ્ર વિશ્વની અંદર વહેંચે છે એ હથિયારોનું નાકામી સાબિત થઈ એટલે એના થોડા ઘણા ઓર્ડર્સ છે કેન્સલ થયા હોય. અને આવી જ રીતે ચાઇનાનું થયું છે અને એટલા માટે આ પ્રકારનો જે ટ્રમ્પનો ઈગો છે એ હર્ટ થઈ ગયો છે. આમાં તો એક જ સ્ટેટમેન્ટ આવે, કુછ ભી કરને કા લેકિન ટ્રમ્પ કા ઈગો હર્ટ નહીં કરને કા. આ એના જેવી અત્યારે સ્થિતિ છે હાલમાં થઈ છે. પણ હજી આનાથી અટકતું નથી. હવે અત્યારે હાલમાં જ્યારે આ ડોનાલ્ડ ટ્રમ્પ મિડલ ઈસ્ટની યાત્રા ઉપર છે ત્યારે કતરની અંદર એક સ્ટેટમેન્ટ આપતા કહે છે કે મેં ટીમ કુક જે છે મારી સાથે છે, ટીમ કુક છે એને મેં મારો ખૂબ સારો મિત્ર છે અને આને મેં ગઈકાલે રાત્રે કીધું કે ટીમ તું તો અમેરિકન છો તો તું $500 બિલિયન નો વેપાર ભારત કરે મને ગમતું જ નથી. તારે એપલના બધાય પ્રોડક્શન ઈ અમેરિકામાં કરવા જોઈએ અને તું એપલના બધાય પ્રોડક્શન અમેરિકામાં કર. આવું સ્ટેટમેન્ટ ઈ અહીંયા ઈ આપે છે ટીમ અને ઓફિશિયલી રીતે આપે છે, મીડિયાની અંદર વાત કરે છે. અને આનો મતલબ એ છે
કે ભારતની વિરુદ્ધમાં આ રીતે અમેરિકા હાલમાં જઈ રહ્યું છે. આજ આપણે લોકો હતા કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર 1 લાખ લોકોનું પબ્લિક ભેગું કરી અને નમસ્તે ટ્રમ્પ નામનો આપણે કાર્યક્રમ કર્યો હતો. અને આ ઈ જ ટ્રમ્પ છે કે જેણે આપણી ઉપર આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું કે જે એપલ કંપની ભારતમાં અત્યારે વેપાર કરી રહી છે, મેન્યુફેક્ચરિંગ કરી રહી છે અને એને જે છે કે યુએસમાં આવી જા. હવે આ એપલ કંપની જો યુએસ ની અંદર જાય તો સૌથી મોટું કે એને લેબર વર્ક ને અઘરું પડે, સૌથી મોંઘું પડે. અને ઈ કંપની જો ત્યાં જાય તો લેબર વર્કની સાથે સાથે બીજી બધી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ એને એટલો બધો પ્રમાણમાં ન મળે, એટલા બધા જેને રો મટીરિયલ્સ છે એ ન મળે. એપલ આ કંપની છે એ પોતે ટીમ કુક અત્યારે હાલ એના સીઈઓ છે અને આને આ રીતે કરે છે. હવે આ પ્રશ્ન આ ડોનાલ્ડ ટ્રમ્પને આવે છે ક્યાંથી? કારણ કે ભારત જે હાલમાં આત્મનિર્ભર બની રહ્યું છે, ભારત ડિફેન્સની અંદર આત્મનિર્ભર બની રહ્યું છે. ભારતના પ્રધાનમંત્રીએ જે વિઝન રાખ્યું છે એ વિઝનથી એ ભારત આત્મનિર્ભર ડિફેન્સના ક્ષેત્રે, મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રે બની રહ્યું છે. દેશની અંદર નવા ઉદ્યોગો પણ આવી રહ્યા છે. અને જે ચાઇનાની અંદર એપલની ફેક્ટરીઓ હતી એ ફેક્ટરીઓ હવે ભારતની અંદર પણ ખુલી રહી છે. એ વસ્તુ અલગ છે કે એ આઈફોન્સ હોય કે મોબાઈલ ફોન્સ હોય એને એસેમ્બલ કરવામાં આવે છે, પરંતુ એ ભારતમાંથી એ નિકાસ કરવામાં આવે છે. હવે આખી વાત એ છે કે માર્ચ 2024 અને માર્ચ 2025 આ 1 વર્ષનો સમયગાળા દરમિયાન આઈફોનનું ઉત્પાદન છે ભારતની અંદર 60% જેટલું વધી ગયું. હવે આટલા મોટા ઉત્પાદન થયું અને એની અંદર જો 60% વધી ગયું હોય તો એનો સીધો ફરક પડે એક્સપોર્ટની અંદર. એટલે ભારતની અંદરથી યુએસમાં અને દુનિયાના બજારોમાં ભારતના બનેલા આઈફોન્સ એ જાય છે. એટલે 2024 થી લઈને 2025 સુધીમાં અંદાજિત $22 બિલિયન એના આઈફોન, લગભગ એમ કહેવાય છે કે 1,88,000 કરોડ રૂપિયાના આઈફોન્સ એ ભારતની અંદર બન્યા. અને આ ભારતની અંદર બન્યાને જે લાસ્ટ યરની કમ્પેરિઝનમાં સીધો 60% નો એ વધારો થઈ ગયો. દુનિયાની અંદર જે યુએસના અંદર જે પણ આઈફોન્સ છે દર 5 ફોન્સમાંથી જે એક ફોન્સ જે છે એ ભારતમાં બનાવેલો એ આઈફોન છે. નો ડાઉટ ચાઇનાની અંદર પ્લાન્ટ છે, પણ કોવિડ-19 પછી કોઈ એક જગ્યાએ આવી મોટી કંપનીઓ છે એ કોન્સન્ટ્રેટ ત્યાં જે ફોકસ કરીને ન રાખી અને એના માટે બીજું એક માર્કેટ છે એ ભારત એ હતું. અને ભારતની અંદર પ્રધાનમંત્રીએ હંમેશા આ બધા અલગ બિઝનેસીસને આવકાર્યા છે. ભારતમાં આ કંપની શું કામ આવે છે? સૌથી પહેલી વસ્તુ કે ભારતની અંદર લેબર વર્ક જે સસ્તું છે. બીજું, ભારતની અંદર ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ સસ્તું છે. ત્રીજું, ભારતની અંદર આ પ્રકારે કોઈ ફેક્ટરી નાખવી તો એ ફેક્ટરીની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ છે એ યુએસની કમ્પેરિઝનમાં સસ્તું છે. ચોથું, ભારતની અંદરથી એક્સપોર્ટ જો કોઈ દેશમાં કરવામાં આવે તો ભારત સરકાર એમાં પણ સબસિડી આપે છે. એટલે આટલા બધા ફાયદાઓ છે ભારતની અંદર એ એક્સપોર્ટ કરવાના. અને ભારતની અંદર જે છે, ભારતની અંદરથી જે આઈફોન્સ બને છે એ કર્ણાટક અને ચેન્નઈ આના અંતર્ગત બને છે. અને છેલ્લે તમે હમણાં સાંભળ્યું હશે કે જ્યારે આ ટેરિફ વોર ચાલુ હતું તો ટેરિફ વોર વખતે પણ આ જ પ્રકારની એક વસ્તુ થઈ કે યુએસએ ભારત ઉપર જે ટેરિફ નાખ્યો 28% ટેરિફ વધવાનો હતો, એની પહેલા આઈફોન્સ એટલે કે એપલની કંપનીએ ચેન્નઈથી એકી સાથે 6 મોટા કાર્ગો પ્લેન ભરીને યુએસની અંદર આઈફોન્સ છે ઠલવ્યા છે. એટલે એ લાભ કરવા માટે, કારણ કે સીધો આઈફોનની અંદર જે છે એ વધારો થતો હતો. એટલે આ પ્રકારથી એને જ્યારે ખબર પડી કે આટલો મોટો બિઝનેસ ભારતથી યુએસમાં જાય છે, એટલે આટલો મોટો બિઝનેસ છે, યુએસના ડોલર્સ ભારતની અંદર આવે છે, અને આનો સીધો મતલબ એ થયો કે યુએસની ઇકોનોમીની જગ્યાએ ભારતની ઇકોનોમી છે એ થોડી વધારે મજબૂત બને છે. એટલા માટે આ એવું કીધું કે હું ટીમને કહું છું કે ભાઈ તું યુએસમાં આઈફોન બનાવ, પણ જે પ્રેક્ટિકલી પોસિબલ જ નથી, કારણ કે તમારી પાસે એટલી પ્રમાણની અંદર એ લેબર વર્ક સસ્તું છે જ નહીં. તો એટલા માટે જે છે આ જગ્યાએ ભારતમાં એ બની રહી છે, બરાબર. અને ભારતની અંદર અત્યારે હાલ જોઈએ તો એસેમ્બલ થાય છે ને એમાં ફોક્સકોન નામની કંપની છે કે જે આ આઈફોન્સ છે એના ઉત્પાદન કરે છે. હવે અહીંયા ઘણા બધા લોકોને જાણવાની ખાસ જરૂરિયાત હશે, તમે લોકો આઈફોન્સ પણ વાપરતા હશો, પણ આ જે આઈફોન્સ છે એ આઈફોનના
જે અલગ અલગ પાર્ટ અલગ અલગ દેશોમાંથી આવે છે. જેમ કે એનું પ્રોસેસર છે એ તાઇવાનમાંથી બને છે. અહીંયા હું એનો કોસ્ટિંગ આઈફોન 16 છે એનો કોસ્ટિંગ પણ આપું છું. તમે જે આઈફોન ખરીદો છો લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા સુધી કે 2 લાખ રૂપિયા સુધીનો આઈફોન તમે લ્યો છો, તો એના જે અલગ અલગ વસ્તુઓ છે, બેટરી છે ચાઇનાથી આવે છે, ડિસ્પ્લે છે તો એ કોરિયાથી આવે છે, 5G સેલ્યુલર મોડેમ હોય તો એ માત્ર 2000 રૂપિયાનું જ છે, બરાબર. મેમરી છે એની, બરાબર, એ અમેરિકાથી આવે છે. પછી એના કેમેરા છે તો એ અલગ અલગ જગ્યાએથી આવે છે, બરાબર. આ બધી જગ્યાઓ છે એના પ્રાઇઝિસ છે આપ્યા છે. એક આઈફોન કે જે અહીંયા ભારતની અંદર ઉત્પાદન અત્યારે હાલમાં થાય છે, એ આઈફોનની જે કોસ્ટિંગ છે 47,000 રૂપિયા જેવી તમે માની લો, બરાબર. આઈફોન 16 પ્રોની, બરાબર. હવે ઈ વેચાય છે 1 લાખ કરતા પણ વધારે, 1.25 લાખ, 1.5 લાખ, બરાબર, 2 લાખ રૂપિયા સુધી વેચાય છે. અને આ બધા એપલ કંપનીના જે હાલમાં સપ્લાયર્સ છે કે જે ભારતમાં એ કંપની બનાવે છે આઈફોન અને એ એસેમ્બલ કરીને એપલને વેચે છે. એટલે આ બધા એના સૌથી મોટા જે છે એ ફોક્સ એ જે કંપની છે એ છે ફોક્સકોન, કે જે અહીંયા એપલની અંદર એ બનાવે છે. આ જ ફોક્સકોનની કંપની છે એ ચાઇનામાં પણ છે. અને એટલા માટે આ જગત જમાદાર ચાચા ચૌધરી છે એને ભારતની જગ્યાએ યુએસમાં આઈફોન બનાવવા છે, બરાબર. હવે આ ઈઝી નથી. આ એ વ્યક્તિ છે કે જે વારંવાર પોતાના સ્ટેટમેન્ટ બદલે છે. એટલે આના ઉપર ભરોસો કરવો પણ મુશ્કેલ છે અને ભારતની સરકાર પણ ચોક્કસથી છે આના ઉપર ભરોસો નહીં કરે. પણ કહેવામાં આવે છે કે ભાઈ એક દેશની સાથે ઘણા બધા લોકોનું હિત જોડાયેલું હોય. આમે તમે વિચારો કે અમેરિકા છે તો એ અમેરિકાની અંદર અડધા લોકો તો એ ઇન્ડિયન્સ જ છે. અમેરિકાની અંદર અડધા લોકો ગુજરાતી જ લોકો ચલાવે છે. હાલની અંદર આપણા ઘણા વ્યુઅર્સ છે યુએસએ, યુકે, ચાઇના અને ઇવન ઓસ્ટ્રેલિયા, કેનેડાની અંતર્ગત પણ છે. એ બધા લોકોને ખબર છે કે ત્યાં આપણી સંખ્યા કેટલી છે, યુએસની અંદર પણ કેટલી છે. તો આ બધી વસ્તુઓ વિચારવી પડશે. અને જગત જમાદાર ચાચા ચૌધરી જો આ પ્રકારના સ્ટેટમેન્ટ વારંવાર રિપીટ કરશે, એને ખબર જ છે કે 4 વર્ષ પછી હવે અમે આવવાના જ નથી. તો આ પ્રકારે ઈ દેશની વિદેશ નીતિમાં વિશ્વાસ કરવો હાલ ભારત માટે થોડો અઘરો છે. તમારું શું કહેવું છે કે આ ચાચા ચૌધરી છે શું એ કે ઈ થાય? શું એપલ કંપની જે છે ભારતની છોડી અને એ ડાયરેક્ટલી યુએસ ની અંદર જતી રહી? પોસિબલ મને તો નથી લાગતું. તમારો અભિપ્રાય શું છે? શું કરવું જોઈએ? ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં લખજો. અને આ જ પ્રકારના વિડીયોઝ છે એના અપડેટ માટે ખાસ નીચે સબસ્ક્રાઇબ બટન છે એને દબાવી દેજો. પણ હજી એક બીજી વાત, તુર્કી જે છે એને આ યુએસએ $340 મિલિયન ની મિસાઇલો આપી રહ્યું છે. હવે વિચારો, $340 મિલિયન આ ઈ તુર્કી છે કે જેણે પાકિસ્તાનની અંદર સાથ આપ્યો. આ ઈ તુર્કી છે કે જેણે પાકિસ્તાને ડ્રોન્સ આપ્યા અને એને આ રીતે ઈ આપે છે. હવે આપણે S-400 નામની મિસાઇલ લઈએ રશિયા પાસેથી તો યુએસને પેટમાં દુખાવો થઈ જાય છે. અને યુએસ છે એ આપણને મારવાની, ભારતીયોને મારવાની કોશિશ કરી ઈ દેશ તુર્કી એને ડાયરેક્ટલી મિસાઇલો વેચે છે. અને ઇવન કે સાઉદી અરેબિયા છે એની પાસેથી સમાધાન કરવા માટેની વાતો કરે છે. તો આનું સ્ટેન્ડ છે ને ક્લિયર નથી. દુનિયાની અંદર અત્યારે હાલ આમ જોવા જાવ તો અમે ખુદ અમેરિકને પછતાતા હશે કે ખોટી જગ્યાએ આપણે મત આપી દીધો. પરંતુ અમેરિકાની ઇકોનોમી જે છે એને ધ્યાનમાં લઈ અને એ પોતાના દેશને એ પરફેક્ટ બનાવવા ઈચ્છી રહ્યો છે, મેક અમેરિકા ગ્રેટ અગેન. પણ એની સાપેક્ષે જો એ બીજા દેશને કુચલીને કે બીજા દેશની ઉપર પગ રાખીને કરે તો એ પ્રેક્ટિકલી હાલ પોસિબલ નથી અમેરિકન ઇકોનોમી માટે કે નથી એ બીજા દેશની, દુનિયાના બીજા દેશોની ઇકોનોમીને કારણે. આ બધું જોતા એટલું લાગે કે જો ભરોસો કરવા લાયક કોઈ પણ દેશ હોય દુનિયામાં તો એ રશિયા છે. તમને શું લાગે છે? ભરોસો કરવા લાયક દેશ દુનિયામાં બીજો કોણ છે? ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં લખજો. મળીએ નેક્સ્ટ વિડીયોની સાથે. જય હિન્દ, જય ભારત.